तो चलिए शुरू करते हैं। राधा, હું તારા માટે મુખીના ખેતરમાંથી કંકોડા વેણીને લાવ્યો છું। कुछ भी વિક્રમ, મને કંકોડા નથી ભાવતા। કંકોડા તો તું જ ખાજે, હું તો બટાકા ખાઈશ। सही पकड़े हैं। જો લ્યા વિક્રમ, તું મારા ખેતરમાંથી કંકોડા વીણીને રાધાને ખવડાવવા લઈ જાસ, પણ રાધા તો કંકોડા ખાતી નથી, એટલે તું કંકોડા મને પાછા દઈ જા, એટલે હું કંકોડાનું શાક કરીને ખાઈ લઉં। बात तो सही है। ના મુખી, કંકોડા વીણવામાં મેં કેટલા કાંટા વગડાયા છે। કંકોડા જો રાધા નહીં ખાય ને તો હું જાનુને ખવડાવી દઈશ, પણ કંકોડા તને નહીં આપું। चुप है। વિક્રમ, તું ગાંઠિયામાંથી બુંદી બધી વીણીને ખાઈ ગયો ને રાધાનું નામ આપે છે કે રાધા બધી બુંદી ખાઈ ગઈ। क्या बोला तूने? મુખી બાપા, વિક્રમે બુંદી નથી ખાધી, બુંદી તો બધી મેં ખાધી છે। ऐसा मत करो मेरी जान, लाइफ में कुछ अच्छा करो यार। सॉरी 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 सॉरी। મુખી, વિક્રમે બુંદી નથી ખાધી તોય તમે વિક્રમને ધોઈ નાખ્યો, હવે શું કરશો? આજથી વિક્રમને નકરી બુંદી ખાવા આપવામાં આવશે અને એક વિમલ પણ ખાવા આપવામાં આવશે, અને આ છોડીને નકરા ગાંઠિયા જ દેવામાં આવશે। अब आए ना लाइन पे। વિક્રમ, આપણે મુખીના ખેતરમાં જાર વાઢવા જવાનું છે, અને મુખીએ આપણને જાર વાઢવા માટે ઇનામ પણ રાખ્યું છે। मैं नहीं मानता। રાધા, મુખીના ખેતરમાં જાર વાઢવામાં ઇનામ રાખ્યું છે, તો હું જરૂર આવીશ, અને જાર વાઢીને પહેલો નંબર લઈને ઇનામ લઈને આવીશ। कुछ भी હે માતાજી, મારો દીકરો વિક્રમ ઇનામ લઈને આવે। क्या बोला तूने? માં, હું મુખીના ખેતરમાં જાર વાઢવા ગયો હતો, અને મુખીના ખેતરમાં જાર વાઢીને પહેલા નંબરે આવીને ઇનામ લઈને આવ્યો છું। માં, या कुछ न कुछ तो गड़बड़ जरूर है। મારા હામે ચશ્મા કાઢી કાઢીને આંસુ મારે છે, હું મારા બાપુને કહી દઈશ। क्या बोला तूने? રાધા, હું તારી સામે ચશ્મા પહેરીને આંખો નથી મારતો, મને તો આંખો આવી છે, અને હું ચશ્મા કાઢી નાખીશ ને તો તને આંખો આવી જશે। या कुछ न कुछ तो गड़बड़ जरूर है। તમારી દીકરીને વિક્રમ ચશ્મા પહેરી પહેરીને આંખો મારે છે। ना होए। વિક્રમ મારી દીકરીને આંખો મારે છે, વિક્રમને તો હું આંખો કાઢી નાખી। ए चुप है। और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है। ઓકે, મને તો આંખો આવી હતી એટલે મેં ચશ્મા પહેર્યા હતા, પણ અત્યારે ચશ્મા નથી પહેર્યા। તું છેટો જતો રહે, નકર તને આંખો આવી જશે। समझ रहे हो? समझ रहे हो? समझ रहे हो ना? જો ભાઈ, પહેલા કોરોના આવ્યો, પછી ઘરમાં પૂરીને લોકડાઉન આવ્યું, હવે તો ચશ્મા પહેરવાનું કંઈક નવું આવ્યું છે। હવે તું એ ચશ્મા પહેરજે ને કે તને આંખો આવી જશે। मस्त जोक मारा रे। ये हंस रहे हलकट हंस। कुछ भी એ બુરા લેક, તમાકુ ખાવી હોય તો અને બહાર જાતો હોય તો ચશ્મા પહેરીને જાજે ને કે આંસુ આવી જશે। मैं नहीं मानता। બાપુ, હું તો વિક્રમ પાસે તમાકુ ખાવા ગયો હતો, વિક્રમે મને તમાકુ તો ના આપી પણ મને લેવડે બોધીને માર્યો। गजब बेइज्जती है। વિક્રમ પાસે તો હું પણ ટાઈગર બેડી માંગવા ગયો હતો, પણ વિક્રમે મને લેબડે બોધીને માર્યો। हम मालूम है तेरे बाप को मत सिखा। હવે હું વિક્રમ પાસે તમાકુ ખાવા તો નહીં જઉં, પણ મને 10 રૂપિયા આલો એટલે હું ગલ્લે જઈને તમાકુ ખાઈને આવું। मैं गरीब हूँ,
मैं गरीब हूँ. कुछ भी બધા શાંતિ રાખો. ક્યાં જવાનું છે બધું તમને સમજાઈ જશે. ચલો મારી સાથે. આજથી આપણે બધાને તમાકુ ખાવાની બંધ કરી દેવાની છે અને જેને પણ તમાકુ ખાવાની બંધ કરી હોય એ બધાય મારી પાસે આવે અને એક એક વિમલ લઈ જાય. चीटिंग करता है तू चीटिंग 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 करता है तू दया कुछ न कुछ तो गड़बड़ जरूर है. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. જો ભાઈ આપણે તો તમાકુ ખાવાની બંધ કરી દીધી છે અને તું એ તમાકુ ખાવાની બંધ કરી દે એટલે તારે પણ વિક્રમ પાસે વિમલ લઈને ખાઈ જવાની. तू समझा हाँ नहीं तू समझा नहीं कुछ भी મારે વિમલ નથી ખાવી, મારે કુરકુરિયા ખાવા છે. कैसा लगा मेरा मजाक? રાધા આપણે ગાંઠિયા ખાવા જઈએ. क्या बोला तूने વિક્રમ, મને ગાંઠિયા નથી ભાવતા, બુંદી ખવડાવીશ તો જ હું તારી હારે આવીશ. मस्त प्लान है રાધા તું મારી હારે ચાલ, હું તને ગાંઠિયા ખવડાવીશ ને બુંદી ખવડાવીશ. ये बड़ी अच्छी बात कही आप. வணக்கம் கேக்கே வணக்கம் ஐயோ તમે બે બુંદીને ગાંઠિયા ખાવા જાવ છો, અમને બુંદીને ગાંઠિયા નહીં ખવડાવો? ए चुप है. જાલમ સિંહ, તને બુંદીને ગાંઠિયા તો ખાવા લઈ જઈશ પણ તને નકરા ગાંઠિયા જ ખાવા મળશે. મારા બુંદીને ગાંઠિયા તો બધાય ખાઈ ગયો, હવે હું તને જીવતો નહીં છોડું. चले एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह चुप है. આખો દિવસ કપાસિયા ચોપજી અને બપોરે ઘરે ખાવાના હો તો આ ટિફિન ખાઈને એને કપાસિયા ચોપજી. मस्त प्लान है વાહ દીકરી, તું તો મારા જેવી જ થઈ છો. વિક્રમને આખો દિવસ કપાસિયા ચોપાવનો અને રોજ તું ને હું બે ફરશું. बात तो सही है. રાધા તારે મારા ખેતર કપાસિયા ચોપવા આવવાનું છે. વિક્રમ, મને કપાસિયા ચોપતા નથી આવડતું એટલે હું તારા ખેતર કપાસિયા ચોપવા નહીં આવું, પણ તું મારા ખેતરમાં પાણી વારવા આવજે. क्या बोला तूने રાધા, હું તારા ખેતરમાં પાણી વારવા તો આવીશ પણ દાડી 500 રૂપિયા થશે. अब आए ना लाइन पे વિક્રમ, લે આ 500 રૂપિયા અને કાલથી મારા ખેતરમાં પાણી વારવા આવજે. चले एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग ચોરીને કોણ ખાઈ ગયું, સાચું બોલો. क्या बोला तूने જો ભાઈ, તમારી વિમલ વિક્રમે ખાધી છે. વિક્રમને એના બાપાએ ધોકે ને ધોકે માર્યો તોય વિક્રમ તમારી આખી વિમલ ખાઈ ગયો. दया कुछ न कुछ तो गड़बड़ जरूर है. વિક્રમ, તે મારી વિમલ ચોરીને ખાધી છે. ए चुप है. જો ભાઈ, મેં વિમલ નથી ખાધી, મેં તો બુધાલાલ ખાધી છે. મેં બુધાલાલ ખાધી એટલે મારા બાપુએ મને ધોકે ને ધોકે માર્યો. ये बड़ी अच्छी बात कही आप. તે વિમલ ચોરીને બધાને કહે છે કે વિક્રમ વિમલ ચોરીને ખાઈ ગયો. વિમલ તો તારા ખીચામાં પડી છે, આપી દે બધે પાછી વિમલ.